આવી થવી જોઈએ. એવું થશે તો તમને એવું લાગશે કે ઓ પ્રભુની સ્તુતિ થાઓ, હું એટલો બધો આશીર્વાદિત છું. ભલે તમને જેલમાં નાખવામાં આવે કે ભલે તમારા પગોમાં બેડીઓ ભરવામાં આવે, પણ બીજી એક આત્મિક મનોવૃત્તિ, એક આત્મિક શાંત હૃદય તમને એવું શાંત રાખશે કે પ્રભુ આ તારી સ્વતંત્રતા, આ તારી શાંતિ મેં કદી અનુભવ જ કર્યો નહોતો, પરંતુ હું તો એવા ગૂંચણામાં પડ્યો કે રોજ ને રોજ માણસોની વાતોથી કેમનો નીકળી આવો એમાં જ પડ્યો હતો. એક વખત તમે સ્ટેજમાં આવશો તો પ્રભુ તમને ખરેખર ખૂબ અને ખૂબ આશીષ આપશે. આ વર્ષ છે આપણા માટે, જે મારા ભાભીએ કીધું, આ વર્ષ છે પ્રભુનો સમય બહુ પાસે છે, ટૂંકો સમય છે. આ સમય દરમિયાન, આ વર્ષ દરમિયાન આપણે આપણા મનની મનોવૃત્તિ નવી કરવા માટે પ્રયત્ન કરીએ. પ્રભુ તમને ખૂબ આશીષ આપે. તમે અમારા માટે પ્રાર્થના કરી, પ્રભુ તમને ખૂબ આશીષ આપે. અમારા માટે પ્રાર્થના પણ હજુ પણ કર્યા કરશો. આપણે એકબીજાને પ્રાર્થનાઓથી બહુ મદદ કરી શકીએ છીએ. પ્રભુની સ્તુતિ થાઓ કે હમણાં જેમ જોયું તેમ આત્મિક સ્તર જે એફએસસીમાં લખવામાં આવ્યું છે, દુષ્ટતાના વાયુની સત્તાના અધિકારી, એ આપણે દેખતા નથી. એ દુષ્ટતાનું આત્મિક સૈન્ય એવી રીતના કામ કરે છે, વિચારોથી કામ કરે છે, કલ્પનાથી કામ કરે છે, આપણા શબ્દોથી કામ કરે છે, એવી રીતના કામ કરે છે. પણ પ્રભુની સ્તુતિ થાઓ, આવનાર વર્ષ પ્રભુએ આપણને આપ્યું છે, એમાં આપણી મનોવૃત્તિને નવા કરી. પ્રભુની સ્તુતિ થાઓ. આમેન. Praise the Lord. Happy New Year 2026. Praise the Lord. Happy New Year again. I thank God for God's servant. I know him for so many years and the congregation. Most of them I know for scores of years. હું પ્રભુનો દાસ, એમને હું ઘણા વર્ષ સુધી ઓળખું છું. પ્રભુની સ્તુતિ થાઓ અને કેટલાયને પણ હું ઓળખું છું. You have tremendous good facility here. તમને ખૂબ જ સારી ફેસિલિટી મળી છે. I know this place right from the foundation. આ જગ્યાને હું એના પાયાથી જ જાણું છું. Praise the Lord. May God bless you all. Thank you for the good testimony. Let God be exalted and we yield in our spirit to the spirit of living God. પ્રભુની સ્તુતિ થાઓ. અદ્ભુત સાક્ષીને માટે આવો આપણે પ્રભુને બધા ભેગા મળીને તેની મહિમા આપીએ. I was excited about the choir and the musician. Really good. It's a good setup in this small town. નાના ટાઉનની અંદર પણ એટલું સરસ choir અને excellent છે. ખૂબ પ્રભુની સ્તુતિ થાઓ. Give them whatever the support they need, and you sing in the spirit and understanding, and Lord will bless you in the coming days. આપણે બધા એકબીજાને સપોર્ટ આપીને પ્રભુનો મહિમા કરીએ. આમેન. Praise the Lord. Now I want to sing with you one song that is old song, that is not a new song, but the context here is as if David was bringing Ark of the Covenant, and he became just like ordinary person life. He removed all this, crown, a royal robe. He just came on pajama maybe, and he sang and danced with as the Ark of the Covenant was approaching. And we are going to do that. We all stand, please, and you sing with me with the same fervor, same tempo, one voice. You sing with me and I sing with you. Praise the Lord. અને એ ગીતની અંદર દાઉદનું ગીત છે, અને દાઉદની ઉપર જ્યારે ગીત ગાતો હતો, પ્રભુની સેવા કરતો હતો, પ્રભુની મહિમા આપતો હતો, ત્યારે જાણે કે એણે પોતાનું ક્રાઉન, એનો મુંગટ ઉતારી દીધો હતો, એના રોયલ બધું જે પોશાક હતો એ એણે ઉતારી દીધો હતો, અને જેમ દેવને મહિમા આપતો હતો તેમ આપણે પણ દેવને મહિમા આપીશું. અને મારી સાથે તમે બધા ગાશો એક વખત.
Hallelujah. Thank you. Whenever I attend meeting, I want to know the spiritual atmosphere so I can join on that level so that we are one in the presence of the living God. હું હંમેશા ઈચ્છા રાખું છું કે એવું એક આત્મિક એટમોસ્ફિયર બનાવવામાં આવે કે આપણે એકબીજાની સાથે જોઈન થઈ શકીએ. આ સત્ય માટે હું પ્રભુનો આભાર માનું છું. I thank God for everyone's lives, dedicated lives, consecrated lives. Sometimes there are tough times, testing times, and Satan throws some temptations, but you are still there, hanging on, fellowship with the Lord. હું પ્રભુનો આભાર માનું છું. તમે દેવને આધીન થયા, તમે દેવના માટે પવિત્ર થયા, તમે દેવના માટે અર્પણ થયા. કેમ કે કેટલી બધી વખત શૈતાન આપણા જીવનોમાં ટફ ટાઈમ લાવે છે અને આપણું પરીક્ષણ થાય છે. Today I want to pick up a text from Psalms chapter 23, a very familiar psalm. Most of you, even the children, know by heart. અને અત્યારે હું તમારી સાથે વચનની સેવા કરવા માટે ગીત શાસ્ત્ર 23મો અધ્યાય કાઢું છું અને 23મો અધ્યાય એટલે સુધી કે નાના છોકરાઓને પણ ખબર છે, આપણે બધા જાણીએ છીએ. But let's tune our spirit. Let's listen to the voice of the Lord here. પણ અહીંયા ગાડી આપણે આપણું આત્મા, આપણા વિચારો દેવની સાથે ટ્યુનમાં એક થઈએ. What God is saying through this psalm. આ અધ્યાય દ્વારા પ્રભુ આપણને શું કહી રહ્યો છે? David wrote this psalm. દાઉદે આ ગીત લખ્યું. He was a shepherd. He was attending the sheep, and God called him. એ તો બેટા બાળક હતો, બેટાને સાચવતો હતો, દેવ બાપે તેને બોલાવ્યો. So what is the qualification? You must be a shepherd of the flock, then you understand the God's flock also. અને એનું ક્વોલિફિકેશન શું હતું, એનો અનુભવ શું હતો કે બેટાઓને ચરાવવું અને એવું જ અનુભવથી એક દેવની સાથે વ્યવહાર રાખી રહ્યો. When Jesus started the ministry, he called fishermen. They were fishers of men. They know how to catch fish. And Jesus said, I will make you fishers of men. He is talking about the souls. હવે પ્રભુ જે લોકોની સાથે, શિષ્યોની સાથે વ્યવહાર કરી રહ્યો હતો, સાથે ચાલી રહ્યો હતો, એ તો માછીમાર હતા. અને તેથી કરીને પ્રભુએ એમની ભાષામાં કીધું કે હવે હું તમને માણસોના પકડનાર કરીશ. You need not be a pastor, you need not be an evangelist, or you may not be holding those 5 offices, but in your own trade, profession, while you work on the job, they watch your testimony. That is your gospel written in the tablet of your heart. They watch, they see the light. You are the salt of the earth, and they will come and ask questions, and their lives will also be influenced. They will be saved. હવે આપણે કોઈ પાસ્ટર કે પ્રબોધક કે પ્રેરિત એ બધી કોઈ મંડળીમાં કોઈ એવી સ્થાન આપણે કદાચ નહીં હોય આપણું, પરંતુ પ્રભુનું વચન આપણને કહે છે તમે જે જગ્યામાં છો એ જગ્યામાં જો આપણે જગતનું અજવાળું, જગતના મીઠાનું બનીએ છીએ આપણા પોતાના માટે, તો કેટલાયને માટે આપણે અજવાળું, મીઠાનું બનીએ તેઓને આપણે સુવાર્તા પ્રગટ કરી શકીએ છીએ. Here we read Psalm chapter 23, Yehovah મારો પાળક છે, the Lord is my shepherd. In Hebrew, the name is Jehovah Roi. અને હવે અહીંયા લખવામાં યહોવા મારો પાળક છે અને એવું એક ગીત લખવામાં આવે છે, પણ જે યહોવા મારો પાળક છે એને હિબ્રુ ભાષામાં યહોવા રોહી એ શબ્દ વાપરવામાં આવે છે. God has so many names, thousands of names. There are unlimited names, and we need to still explore them. He's so deep, he's so high, and nobody can comprehend the love of God. અને દેવના એટલા બધા નામો વચનની અંદર લખવામાં આવે છે કે આપણો દેવ એ દેવ એ શબ્દ છે અને તે ઘણા નામો તેની અંદર લખવામાં આવે છે અને એ નામો આપણે જાણવાની જરૂરત છે.
when we meditate on the Psalm chapter 23, not just focus on Psalm 23, what the Spirit of the Lord telling you. Spirit of the Lord tell you to open John 10:10. When Jesus said, I am the good shepherd, I lay down my life for the sheep. હવે અહીંયા ઘણી લખવામાં આવી છે કે યહોવા મારો પાળક છે ફક્ત ઈસાત્ર 23 માં જ નહીં પરંતુ હવે આગળ વધીને યોહાન 10મા અધ્યાયમાં વચનમાં લખવામાં આવ્યું છે કે હું ઉત્તમ ઘેટા પાળક છું. I quite often tell that the gospel in the Old Testament, they had the same gospel as we have in the New Testament. હવે જે સુવાર્તાને આપણે જાણીએ છીએ બરાબર એ જ સુવાર્તા જૂના કરારની અંદર પણ ઇસ્રાએલીઓને આપવામાં આવી હતી. So when you study the Old Testament, you always listen to the voice of the Holy Spirit, what He is telling today to my lifestyle today. તેથી કરીને જ્યારે આપણે જૂનો કરાર પર વાંચીએ ત્યારે આપણે જાણવું જોઈએ કે પ્રભુ મને આજના જીવન શૈલીમાં શું કહેવા માંગે છે. Praise the Lord. If you read, if you analyze, there are 12 blessings in this wonderful 23rd Psalm. હવે જો તમે આ અધ્યાયને વાંચો તો ત્યાં 10 આશીર્વાદો લખવામાં આવ્યા છે. I put all those 12 blessings on my right hand. અને હું આ 10 જે આશીર્વાદો પ્રતિજ્ઞા આપવામાં આવી છે એને હું મારા જમણા તરફ હાથ તરફ રાખું છું. And you may ask, what is in the left hand? તો હવે તમે કહી શકો કે ત્યારે તમારા ડાબા હાથમાં શું છે? Should be balanced. અને હવે આપણે બેલેન્સ તો કરવું પડશે. It talks about the covenant. Are you in the covenant of God? હવે તમે દેવની સાથે કવનન્ટમાં છો પણ કયા પ્રકારનો કવનન્ટ? Are you child of God? Even though you are Christian, are you child of God, born again with the Spirit of the living God and led by the Spirit of the living God? જો તમે જીવતા દેવના દીકરાઓ છો તો ખરેખર તમે આત્માથી દોરાઓ છો. You see Him as a shepherd. Are you His sheep? જો દેવ તમારો ઘેટા પાળક છે તો તમે એના ઘેટાઓ છો કે નહીં? Praise the Lord. I'm asking some questions. You challenge your mind, and if there is any discrepancy, you fight in the Spirit and correct your life. You will be blessed. God will use you, more than you can imagine. હવે આ જે પ્રશ્ન અત્યારે કહી રહ્યો છે એ પ્રશ્ન તમારા મનોને પૂછો અને તેમાંથી તમે જુઓ કે ખરેખર હું પ્રભુનું ઘેટું છું કે નહીં વગેરે એનાથી તમે સમજી શકશો કે મારે ક્યાં આગળ હોવું જોઈએ અને તમે યુદ્ધ લડી શકશો કે I'm not challenging you. The Spirit of the living God dwelling in you, He will convict you if there is any discrepancy, and He will bring to the righteousness of God. અને હું તમને કોઈ ચેલેન્જ આપતો નથી પણ પવિત્ર આત્મા તમારામાં રહીને તમને કોઈ બાબતોને યાદ દેવડાવશે. Because I'm just speaking here, you are listening. કેમ કે હું તો ફક્ત અહીંયા બોલી રહ્યો છું તમે સાંભળી રહ્યા છો. And both the verses, word of God, one is speaking, one is hearing, means we are in the same box. હવે અહીંયા ઘડી એવું છે કે એક જણ બોલી રહ્યો છે બીજા જણ સાંભળી રહ્યો છે એનો કહેવાનો મતલબ કે આપણે બધા એક જ કોઈ બોક્સની અંદર છીએ. So what is in the left hand? તો હવે ડાબા હાથમાં શું છે? Praise the Lord. Because here the psalmist says that the Lord is my shepherd, I shall not want. I divide it. Lord is my shepherd, that is a precondition. I shall not want is a blessing. હવે અહીંયા એમ લખવામાં છે યહોવા મારો પાળક છે પણ ક્યારે મારો પાળક છે અને યહોવા મારો પાળક છે માટે મને કશી ખોટ પડશે નહીં. તો મને ક્યારે કશી ખોટ નહીં પડે. Praise the Lord. Jesus became our great good shepherd. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણો ઉત્તમ ઘેટા પાળક છે. But before he could become shepherd, he became the Lamb of God, sheep for the sacrifice. પરંતુ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક ઘેટા પાળક બને એ પહેલા ખ્રિસ્ત બલવાન બની ગયો. Don't tell Jesus that you don't know my situation. I'm in poverty, I'm jobless, I have no hope, this, that, because Jesus came in human flesh like you and me.
હવે અહીંયા આગળ પ્રભુ કહે છે કે ખ્રિસ્ત હલવાન હતો. હવે જ્યારે તે હલવાન હતો તો હવે આપણે એની આગળ કમ્પ્લેન કરી શકતા નથી. જેમ હલવાનની દશા હોય છે એનું કશું ચાલતું નથી. હલવાનને કાતરનાની આગળ મૂંગું રહેવું પડે છે. બરાબર એ જ સેન્સમાં પ્રભુ કહે છે કે હવે આપણે એની આગળ કમ્પ્લેન કરવાની જરૂર નથી કે પ્રભુ હું ગરીબાઈમાં છું, પ્રભુ મારી પાસે જોબ નથી, પ્રભુ મારી પાસે આ નથી, પ્રભુ મારી પાસે તે નથી. He was tempted in all things without sin. We are tempted, sometimes we give up. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે આપણે જોઈએ તો સર્વ બાબતે પરીક્ષણ એની ઉપર કરવામાં આવ્યું, પરંતુ એ પાપ રહિત હતો. Praise the Lord. He is our guardian, like a guardian angel. He knows everything. When He gives His Spirit, He gives His own Spirit. તમારું જે દોરનાર દૂત છે એને બધી જ ખબર પડે છે. તમને જે આત્મદેવ બાપે આપ્યો છે તે તમારો એ ખ્રિસ્તનો પોતાનો આત્મા તમને આપ્યો છે. Saint Peter says that He is Bishop of our soul. અને તેથી પિત્તર કહે છે તે આપણા આત્માનો રખેવર, આપણો બિશપ છે, આપણા આત્માનો બિશપ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત. So we have to read the 23rd Psalm. It is the language of shepherd and the sheep. અને આ 23મા અધ્યાયમાં જે ભાષા લખવામાં આવી છે તે ઘેટા અને ઘેટા પાળકની વચ્ચે જે ભાષા છે એ ભાષા લખવામાં આવી છે. So first there has to be a relationship with Jesus Christ our Lord. He is our Savior. He shed His blood. He bought with a price. Because the old condition was you have to take an animal, go to Jerusalem and sacrifice. Now He has, excused all that. He Himself gave you as a substitute that you shouldn't go to Jerusalem and bring another animal. હવે અહીંયા ગાડી જે યહોવા મારા પાળક જે લેંગ્વેજ અહીંયા ટોટલ લખવામાં આવી છે તે ઘેટા અને ઘેટા પાળકની ભાષા લખવામાં આવી છે. સૌથી પહેલા તો જેમ જૂના કરારની અંદર બધા એનિમલ લાવવાના હતા, બ્લડથી તેઓને તારણ મળતું હતું, પરંતુ અહીંયા આગળ એવી રીતે લખવામાં આવ્યું છે કે હવે ખ્રિસ્ત આપણું હલવાન છે અને એના લોહીમાં આપણા અપરાધોને માફ કરવામાં આવ્યા છે. Unless you speak out, unless you ask for help, He will not do anything. જ્યાં સુધી તમે મદદ માટે નહીં પુકારો ત્યાં સુધી તમને મદદ મળશે નહીં. Help me, Lord, save me. પ્રભુ મને બચાવ, મને મદદ કર. And His hand comes and He holds us up. અને ત્યારે પ્રભુ તરત જ આપણો હાથ પકડશે. So the relationship between our Lord Jesus Christ and we as a child of God is challenged over there. અને અહીંયા આગળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને આપણે એક બાપ અને દીકરાના જેવો સંબંધ છે. Then you become His property, His sheep, and He will take care of you in all situations. અને ત્યારે આપણે પ્રભુના બાળકો બનીએ છીએ, તેના બેટાઓ બનીએ છીએ અને એ રિલેશનશિપથી આપણી સાથે જોડાઈએ છીએ. Let me read the Gospel according to John chapter 10 verse 14 what it says. હવે આપણે યોહાનની સુવાર્તા 10મો અધ્યાયની 14મી કલમમાં આવીશું. Praise the Lord. I am the good shepherd and I know my sheep. Look at the words. So powerful. I am the good shepherd. Jesus is the good shepherd and I know my sheep and I am known by them. They also know me. Verse 15, as the Father knows me, even so I know the Father. See how He links Himself to the sheep, to the Father. હવે અહીંયા આગળ એવી અદ્ભુત બાબત લખવામાં આવી છે. ઘેટા પાળક અને પાળકના ભાષામાં કેવું અદ્ભુત બાબત લખવામાં આવી છે. આપણી અને દેવ બાપનું સંબંધમાં રિલેશનની અંદર લખવામાં આવ્યું છે. હું ઉત્તમ ઘેટા પાળક છું અને પોતાનાને ઓળખું છું અને જે બાપ મને ઓળખે છે અને હું બાપને ઓળખું છું તે મારા પોતાના મને ઓળખે છે અને ઘેટાને સારું હું મારો જીવ આપું છું. ઘેટાને સારું હું મારો જીવ આપું છું. જીવ આપતો હોય તો બીજા વસ્તુ ના આપે? Hallelujah. Amen. Amen. See, we find the same case in case of Israel. The first separation is from Egypt.
they must now come to the wilderness where God Himself is manifested. God will not manifest Himself in Egypt. In Egypt He sent His servant Moses. હવે અહીંયા ઘડી આપણે ઇસ્રાએલ લોકોને જોઈએ, ઇસ્રાએલ લોકો મિસ્ર દેશની અંદર હતા. મિસ્ર દેશમાં નહીં, પરંતુ તેઓએ મિસ્ર દેશમાંથી નીકળીને અરણ્યમાં આવવાનું હતું. મિસ્ર દેશમાં તેઓને દેવનો સેવક મૂસા આપવામાં આવ્યો હતો. અરણ્યમાં હવે તેઓની બીજી કોઈ દેવ આપની હાજરી મળવાની નથી. કહેવાનો મતલબ કે જો કોઈ મિસ્રમાં છે તો તે મિસ્રના આશ્રયમાં છે, પણ મિસ્રને છોડીને તેઓએ અરણ્યમાં આવવાનું છે. Praise the Lord. If any Israeli person didn't want to leave Egypt, if anyone was not in the group of Moses, they were slaves forever. અને જે કોઈ મૂસાનો ઇસ્રાએલીઓ એ સમયમાં જો મૂસાનું સાંભળીને મિસ્ર દેશને ન છોડે તો તેઓએ હંમેશ માટે મિસ્રમાં જ રહેવું પડશે. Because God was sending His army in the land of Egypt to protect all His people. કેમ કે દેવબાપે પોતાનું સૈન્ય મિસ્ર દેશમાં ઇસ્રાએલીઓને છોડાવવા માટે મોકલ્યું હતું. Let me read what Exodus says. If you open your Bible to Exodus chapter 12, verse 40 and 41, what it says. નીતિવંત એનો 12મો અધ્યાય અને 40 and 41. Now the sojourn of the children of Israel who lived in Egypt was 430 years. Verse 41, underline. And it's so powerful. And it came to pass at the end of 430 years on that same day. On that same day means God made a promise to Father Abraham that your generation will be slaves in Egypt for 430 years. Now that from Egypt, he meant it, but he will not miss his minute or a second. God fulfills it. After the end of 430 years of slavery, that's what it says here. હવે 40મી કલમ ઇસ્રાએલ પુત્રોએ જે પ્રવાસ મિસ્ર દેશમાં કર્યો તેની મુદત 430 વર્ષની હતી. 41મી કલમ અને એમ થયું કે 430 વર્ષ પૂરા થયા તે જ દિવસે એમ થયું કે યહોવાનું સર્વ સૈન્ય મિસ્ર દેશમાંથી નીકળ્યું. એટલે કે એક મિનિટ કે એક સેકન્ડ પણ પ્રભુ એના ટાઈમથી મોડો નથી. Look how good is our God. Even though they were in Egypt slave, God was watching over them and sent the army, His own heavenly army, to watch them. There is a protection, there is a safety. અહીંયા ભલે ઇસ્રાએલ લોક ગુલામીના દેશમાં મિસ્ર દેશમાં હતા, પરંતુ દેવ બાપે પોતાનું સૈન્ય મિસ્ર દેશમાં મોકલીને આખા ઇસ્રાએલ લોકોને તે જોઈ રહ્યો હતો. Praise the Lord. At the end of 430 years, on that same day, it came to pass that all the armies, like a military, they were camping. All the military, we can say, army, angelic host of the Lord went out from the land of Egypt because they have to now come out of Egypt. હવે અહીંયા ગાડી દેવનું સૈન્ય એવું શબ્દ લખવામાં આવે છે કે 430 વર્ષ પૂરા થયા ત્યારે દેવ યહોવાનું સર્વ સૈન્ય મિસ્ર દેશમાંથી નીકળ્યું. એક યુદ્ધની ભાષા જેવો શબ્દ દેખાય છે. And again in Hebrews chapter 11 it says that by faith children of Israel crossed the Red Sea as if it was a dry ground. અને પછી હેબ્રીઓનો 11મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે ઇસ્રાએલ લોકો લાલ સમુદ્રને તેઓએ પાર કર્યો જાણે કે કોઈ ભૂમિ પર ચાલતા હોય તેમ. That level of faith you should have. અને એ લેવલનો વિશ્વાસ આપણી અંદર હોવો જોઈએ. So first line of separation is coming out of Egypt, cross the Red Sea, come in the wilderness. Then Father God with open arms, He is going to embrace you. હવે અહીંયા ગાડી સૌથી પહેલામાં પહેલું ઇસ્રાએલ લોકોનું કામ હતું મિસ્ર દેશમાંથી તેઓ નીકળે, લાલ સમુદ્રને તેઓ પાર કરે અને પછી અરણ્યની અંદર
દેવનો અદ્ભુત હાથ તેઓના ઉપર રહે. Praise the Lord. Praise the Lord. Now we see supernatural leading, guiding, feeding, provision, protection, everything supernatural that you find in the wilderness. હવે અરણ્ય જે હતું એવું અદ્ભુત જગ્યા હતી ઇસ્રાએલ લોકોને માટે, કેમ કે તેઓને આશ્ચર્યજનક રીતના ખાવાનું મળતું હતું, આશ્ચર્યજનક રીતે ખડકમાં પાણી મળતું હતું, આશ્ચર્યજનક રીતે તેઓનું રક્ષણ કરવામાં આવતું હતું અગ્નિ અને મેઘસ્તંભ દ્વારા. Praise the Lord. Praise the Lord. This crossing Red Sea speaks of our water baptism, complete separation from Egypt. હવે જે લાલ સમુદ્રને પાર કરવો તે આપણું પાણીનું બપ્તિસ્માની ઉપમામાં લખવામાં આવ્યું છે કે તેઓ સમુદ્રમાંથી પસાર થયા. Once this act is done, once this water baptism is done, the devil cannot touch you, because we see the army of Pharaoh drowned in the sea. હવે જ્યારે આપણે બપ્તિસ્મા પામ્યા ત્યાર પછી મિસરનું સૈન્ય ફારૂન સહિત કોઈ આપણને હેરાન કરી શકતું નથી. I was in Jeddah, Saudi Arabia, where we were all, Indian and Pakistani and Bangladeshi and Filipino Christians. So we used to hold meetings. અમે થોડા વર્ષો પહેલા સાઉદી અરેબિયામાં હતો, ત્યાં અમે ઇન્ટરનેશનલ ફેલોશિપને ભાગ લેતા હતા. One brother, he was good, the leading brother, he was just come fresh leader. He was complaining, I have so much problem, my wife is not cooperating, my wife is doing this, that, she is harassing. અને ભાઈ હતા જે એકદમ નવા બિલીવર હતા અને એ ભાઈ કમ્પ્લેન કરતા હતા કે મારી વાઈફ મને સાથ આપતી નથી વગેરે ઘણી ઘણી કમ્પ્લેન એ ભાઈ પાસે હતી. After the meeting, I asked him, have you taken water baptism? The real decision have to be made. હવે મેં ત્યારે મીટિંગ પૂરી થયા પછી ભાઈને પૂછ્યું શું તમે બપ્તિસ્મા લીધું? Just as Christ died, you also die with him. You are tied and identified and unified with our Lord Jesus in the burial and the resurrection also. કેમ કે તમારે પણ બપ્તિસ્મા લેવું જોઈએ અને એ બપ્તિસ્માની ક્રિયા એ છે કે તમે પોતાને દાટી દો છો, જ્યારે તમે બહાર નીકળો છો ત્યારે તમે પુનરુત્થાન પામો છો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે ત્યાર પછી જીવતા રહો છો, જીવો છો. Once he took water baptism, he didn't complain that, brother, everything is working well and my wife is supporting now. See? અને જ્યારે જ્યારે બપ્તિસ્મા લીધું પછી એકદમ કહેવા લાગ્યું કે ભાઈ હવે મારી સ્ત્રી મને સતાવતી બધું બરાબર મારા જીવનમાં ચાલી રહ્યું છે. You have to come completely out of Egypt, cross the Red Sea, come in the wilderness in order for you to see God. તમારે મિસરમાંથી નીકળીને લાલ સમુદ્રને પાર કરીને અરણ્યમાં આવવાનું છે, જ્યાં ઘડી તમે દેવના અદ્ભુત હાથનો અનુભવ કરી શકો. Praise the Lord. Praise the Lord. Saul, who became apostle Paul, he stayed 3 years in the wilderness and alone. Then he had a revelation. He was caught up to the 3rd heaven when he heard of so many things which you cannot hear because they are so holy, so precious, so glorious. હવે પાઉલને આપણે જોઈએ છીએ જ્યારે પાઉલ પ્રભુની પાસે આવ્યો એ તરત જ 3 વર્ષ સુધી અર્ધસ્થાનની અંદર ગયો અને તેને ત્રીજા આકાશમાં ઉપાડી લેવામાં આવ્યો અને તે કહે છે મારાથી કહી ન શકાય એવો મહિમા અને એવી બાબતો મેં જોઈ ત્રીજા આકાશમાં. He come out of that Egypt was a religious folks. They were religious scribes and Pharisees. That philosophy, he counts it as a trash. અને હવે પાઉલને જો આપણે જોઈએ તો પાઉલ એક ધાર્મિક વૃત્તિમાંથી તે નીકળી આવ્યો હતો. એની પાસે બહુ રિલિજિયસ હતો, એ ધાર્મિક માણસ હતો અને એના માટે જે મિશન હતું એ ધાર્મિકતાનું મિશન હતું. And next thing is you are bought with a price, not your own. અને બીજી બાબત એ છે કે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી
ખરીદવામાં આવ્યા છે, આપણે પોતાના નથી. You cannot exercise your own authority. You died in Christ when you took baptism. That is the meaning of water baptism, that I renounce and say goodbye to the world. તેથી કરીને જ્યારે આપણે બાપ્તિસ્મા લઈએ છીએ ત્યારે આપણે જગત વિશે કહીએ છીએ કે હવે હું જગતને આધીન નથી. When you come out of the water, you have a newness of life. Christ lives in you, the hope of glory. જે મહિમાની આશા છે તેના માટે હવે બાપ્તિસ્માથી નીકળ્યા પછી જીવીએ છીએ આપણે. Now your body becomes the temple of the living God, and the Christ Spirit dwell in you. You become holy. હવે તમે જીવતા દેવનું મંદિર છો, ખ્રિસ્ત પોતે આપણામાં વસે છે અને આપણે જીવતા દેવના મંદિરમાં છીએ. Don't try to go back to Egypt now. હવે ફરીથી મિસરમાં જવાની આશા ઈચ્છા ન You રાખી. cancel, if you go back, you cancel all the things God has done so much, and you will be a slave again. કેમ કે જ્યારે તમે ફરીથી જગતમાં જાઓ છો ત્યારે દેવે તમારા માટે જે કંઈ કર્યું છે એ બધી બાબતોનો તમે નકાર કરી દો છો. Beautiful verses, 1 Corinthians chapter 6, 19 and 20. હવે બીજી કલમ આપણે વાંચીશું 1 કોરિન્થી 6 અધ્યાય. Once you are born again, you become God's property, and He has all the rights. You gave up all, you forfeited your life. You died with Him, and you raised with Him. You become God's property. 19 અને 20 કલમમાં લખવામાં છે જે પવિત્ર આત્મા તમને જે પાસેથી મળેલું છે તેનું મંદિર તમારું શરીર છે એ તમે નથી જાણતા, વળી તમે પોતાના નથી પણ મૂલ્ય આપીને તમે ખરીદવામાં આવ્યા હતા, માટે તમારા શરીરો દ્વારા તમે દેવને મહિમા આપો. It's a very, very powerful one, because what was the old system? You have to bring an animal, shed the animal blood for the remission of your sin. Jesus has come, shed His blood and bought you, redeemed you from the curse of the law. કેમ કે પહેલા એવું હતું કે તમે પશુઓનું લોહી લઈને આવતા હતા અને તમારો તાણ થતો હતો, છુટકારો થતો હતો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને એના રક્તથી છુટકારો આપ્યો છે અને આપણને ખરીદી You લીધા. are not on your own now. હવે તમે તમારા પોતાના નથી. Just yield, just like Samuel says that, speak Lord, your servant listens. જેમ સમુએલ કહે છે તે પ્રમાણે કે બોલ યહોવા તારો સેવક સાંભળીને એમ આપણે એને આધીન થવાનું છે. So verse 20, we read it again. For you were born at a price, therefore glorify God in your body, in your spirit, which are not your, which are God's, belonging to God. Hallelujah. તેથી 20મી કલમમાં કહે છે મૂલ્ય આપીને તમે ખરીદવામાં આવ્યા હતા, તો તમારા શરીર વડે તમે દેવને મહિમા આપો. So when you are born again, your priority gets changed now. જ્યારે તમે નવો જન્મ પામો છો ત્યારે તમારી પ્રાથમિકતા બદલાઈ જાય છે. Jesus says, seek ye first the kingdom of God and His righteousness, and then all these things, even if you don't ask, He knows what you need and He will provide you, just as He provided in the wilderness. There were no restaurants, McDonald's, nothing. But God gave him heavenly food, and manna was the angel's food. અને ત્યારે જ્યારે આપણે પ્રભુને સોંપાઈ જઈએ છીએ ત્યારે જેમ ઇસ્રાયેલ લોકોને દેવના હાથથી બધું મળ્યું, ત્યાં આગળ કોઈ રેસ્ટોરન્ટ ન હતા પણ દેવ તેમને ખવડાવતું હતું એમ. Once you do this, what is in the left hand, that you should be the child of God. You should stay in the covenant that He made in His own blood. Then all these blessings we count one by one now. હવે જમણા તરફની અંદર પ્રભુએ આપણને આશીષ આપી છે, કરારો આપ્યો છે, પ્રતિજ્ઞાઓ આપી છે, ઘણો બધો આશીર્વાદ આપ્યો છે, પણ ડાબા હાથમાં આપણે અધીનતા હોવું જોઈએ. Don't worry, I will take not more of your time. I will go very fast now, because what is in left hand is very important. Once the condition is that, all these blessings are yours.
કેમ કે ડાબા હાથમાં જે છે તે દરેક આશીર્વાદો જે આપણને બતાવવામાં આવ્યા છે તેના માટે જો તમે તેને આધીન થશો તો The Lord is my shepherd, I shall not want. Means there is no lacking, there is no scarcity, there is no famine in Christ Jesus. યહોવા મારો પાળક છે, મને કશું ખોટ પડશે નહીં. એનો મતલબ છે કે તે જ્યારે મારો પાળક છે ત્યારે મને દુકાળ કે કોઈ પણ સંકટનો બીક લાગશે નહીં. Food, shelter, weather, and see, in the wilderness they lack nothing. જ્યારે તમે જુઓ છો અરણ્યમાં તેઓને કોઈ પણ સારા વાનાની ખોટ પડતી નથી તેમ. Even though they shouldn't have to go and stitch their clothes, they have to go to the tailor, automatically their garment were so conditioned that they didn't need any tailor, Paul Smith. અને અરણ્યમાં તેઓને કપડા સીવડાવવાની જરૂર ન હતી કેમ કે તેઓના કપડા જે વખતે સ્ટ્રોંગ બનાવ્યા હતા તેમાંનું કંઈ ફાટતું ન હતું. Fathead, 40 વર્ષ સુધી fathead. Just remember, thank God, meditate. Whenever you understand, just thank God, thank God, thank God. And see what a mighty God we serve in the New Testament. New Testament is much more glorious. Forget about the wilderness, wandering in the wilderness. હવે તમે અરણ્યની અંદર જુઓ તો અરણ્યની અંદર તેમના કપડા ફાટ્યા જ નહીં અને એક જાતનો એવો અદ્ભુત આશીર્વાદ હતો. પરંતુ હવે આપણે નવા કરારના સંતાનો છે, આપણને એનાથી મોટો આશીર્વાદ આપવામાં આવે છે. Praise the Lord. Praise the Lord. Psalm 34 verse 9 says that young lion do lack, but they that trust in the Lord shall not lack any good thing. શાસ્ત્ર 34:9 સિંહના બચ્ચાને તંગી પડે છે અને તેને ભૂખ વેઠવી પડે છે, પણ જેઓ યહોવાને શોધે છે તેઓને કોઈ પણ વાનાની અછત રહેશે નહીં. So Christ will be your sufficiency. તો કહેવાનો મતલબ કે હવે દેવ ખ્રિસ્ત ઈસુ તમારા માટે સઘળું છે. And He shall meet, supply all your needs according to the riches in તે તેના મહિમાની Christ. સંપત્તિ પ્રમાણે તમારી સર્વ અરજો ગરજો પૂરી પાડશે. Philippians 4:19 says, "My God shall supply all my need according to the riches in glory in Christ Jesus." ફિલિપી 4:અધ્યાયમાં કહે છે કે પ્રભુ મારી સર્વ અરજને ગરજો ખ્રિસ્ત ઈસુમાં તેના મહિમાની સંપત્તિ પ્રમાણે પૂરું પાડશે. And Psalms 84:11 and 12 says that no good thing will He withhold. Means He will not restrict any good thing. He will give it to you. No good thing will He withhold from that walk uprightly. Because of His covenant, He has to give them. અને પછી શાસ્ત્ર 84 અને 11 કલમથી કહે છે કેમ કે યહોવા જે સૂર્ય તથા ઢાળ છે, યહોવા કૃપા તથા ગૌરવ આપશે, ન્યાયથી વર્તનારને માટે કંઈ પણ સારું વાનું ગુપ્ત રાખશે નહીં. So sufficiency, God is sufficient. I don't have any lack in anything, no scarcity, no famine. I have abundance. Christ is my તેથી કરીને દેવ જો મારો sufficiency. બાળક છે તો મને કોઈ પણ સારા માનાની ખોટ પડશે નહીં, દુકાળની કે સંકટોમાં કોઈ બીવડાવનાર કોઈ પણ બાબતો મારી માટે થશે નહીં. That is the first blessing. અને એ છે સૌથી પહેલો આશીર્વાદ. Abundance. But પુષ્કળતા. હા. see, when I came to Gujarat, I had zero balance. જ્યારે હું ગુજરાતમાં આવ્યો ત્યારે મારી પાસે ઝીરો બેલેન્સ I હતું. was so strict and I believed so much. I just wanted this kind of fellowship that I was not getting over there at my place. અને મને જ્યારે હું ગુજરાત આવ્યો એ પહેલા હું born again ન હતો, પણ જ્યારે હું પ્રભુમાં આવ્યો ત્યારે મને ખૂબ જ તરસ હતી, ખૂબ જ ભૂખ હતી પ્રભુ ઈસુને મળવાની અને તેના સંતોની ફેલોશિપમાં રહેવાની મને ખૂબ ઈચ્છા હતી. God has angels, God has His own spirit, God has big kingdom. દેવની પાસે તેના દૂતો છે, દેવની પાસે તેમનું પોતાનું રાજ્ય છે He worries about us. અને તે આપણા માટે ચિંતા કરે છે. See those when multiplication of bread and fish happened, you have to know the background why it happened.
હવે જ્યારે જે Yeah, પાંચ રોટલી બે માછલીનો અદ્ભુત ચમત્કાર થયો, પરંતુ તેની પાછળ એ ચમત્કારની પાછળનું કારણ શું હતું? It was not done in ordinary setup. અને આ તો કોઈ ઓર્ડિનરી સેટઅપ નહોતું. Just like you came here and in the afternoon the dinner is ready. જેમ તમે હમણાં આયા અને તમને કહેવામાં આવ્યું કે આ ફેલોશિપ પછી ખાવાનું તૈયાર છે. Remember, they were in the wilderness. Wilderness means nothing, no restaurant is available. It is like a forest. They stayed with him, heard the gospel 3 days. હવે ત્યાં આગળ તમે જુઓ તો એવું દ્રશ્ય છે કે 3 દિવસ સુધી આ 5000 લોકો ઈસુની પાછળ રાજ્યની વાતો સાંભળવા માટે તેની પાછળ ચાલતા હતા. I don't want to go over there. I cannot finish my message on time. So, God is my sufficiency. Blessing number 1. અને એનો કહેવાનો મતલબ છે કે પ્રભુ આપણું સગળું છે એ પહેલા નંબરનો આશીર્વાદ છે. Verse 2, He makes me lie down in green pasture. બીજી કલમ જે મને લીલા મેળમાં સુવાડે છે, મને શાંત પાણી પાસે દોરી લઈ જાય છે. Remember, when you read this verse, you are just act that you are a sheep of God. You are lying down on the green grass, having nicely rest. હવે તમે અહીંયા એવું પોતાના મનમાં કલ્પના કરો કે જાણે કે તમે ખેડાઓ છો અને તમારો એક બાળક છે જે તમને શાંત પાણીની પાસે જ્યાં લીલું બીજ છે ત્યાં તમે દોરી લઈ ગયો છે. Second blessing is the rest and comfort. અને બીજા પ્રકારનો આશીર્વાદ છે કે આરામ અને સુવિધા. Praise the Lord. Holy Spirit is defined as a comforter. He પવિત્ર comforts. આત્માને આપણો દિલાસો આપનાર. Okay, I want to go fast. And the same second verse, He leadeth me beside the still waters. તે મને શાંત પાણીની પાસે દોરી લઈ જાય છે. It speaks of peace that we get from the shepherd. એ તો એક શાંત પાણી છે, શાંત અવસ્થા છે, શાંત ટાઈમ છે જે ગેડા બાળકથી એ ગેડાઓને મળી રહ્યો છે. Still water means the still water is so clean that it is very crystal clear and transparent that you can see the complexion, your face in the water as if you wash your face in the mirror. હવે આ શાંત પાણી એટલું અદ્ભુત ચોખ્ખું પાણી હોય છે કે જ્યારે તમે પાણીની અંદર જુઓ ત્યારે તમારું પોતાનું મોં એ પાણીમાંથી તમે જોઈ શકો છો. There is no distortion of your image because the still water is like a clear mirror of the Word of God, and the Word of God will show you exactly who you are. એ શાંત પાણી એટલે હલતું પાણી નહીં, જ્યાં તમે એની અંદર ડોક્યું કરો તો તમારો ફેસ હલતો દેખાય એવું નહીં, પણ શાંત પાણી એવું છે કે તમે ચોખ્ખું તમારું મોં તેની અંદર જોઈ શકો. જેમ વચનમાં લખવામાં આવ્યું છે કે વચન શુદ્ધ પાણી એ તો તમારું આરસી છે. The sheep is mild animal, whereas goats are wild animal. ઘેટાઓ બહુ શાંત પ્રાણી છે, પરંતુ Goats are restless. થોડા જંગલી જેવા હંમેશા હલતા ચાલતા એવા. Goats, go ahead, run for the water, they drink little, then they disturb water, make it muddy, not drinkable for the sheep. હવે ઘેટાઓ જ્યારે પાણી પાસે જાય છે, દોડતા દોડતા પાણી પાસે જાય છે પીવા માટે, પીવે છે ખરા, પરંતુ પીતી વખતે આખું પાણી જેવું ઢોળી નાખે છે, કાદવ જેવું મળી કરી નાખે. Sometimes the shepherd beats them nicely. કેટલીક વખત બાળક એને મારે છે બકરાઓને. Discipline, brother, discipline. Praise the Lord. એથી પાસ્ટર કે શિસ્તમાં આવો, ડિસ્ટ્રિક્ટ. Praise the Lord. But you are a sheep of God. You must learn how to behave with those wild goats. They are unruly, undisciplined. અહીંયા આગળ જે બકરાઓની જે શિસ્ત હોતી નથી તે પ્રમાણે કેટલીક વખત You get along with those goats. Goats are wild, undisciplined, but
sheep need. You need to learn how to live with how to get along with the goats. પરંતુ જો તમે દેવના માટે હલવાન જેવા છો, ઘેટાઓ જેવા છો, તમે ડિસિપ્લિનમાં છો, તેમ છતાં પણ જે બકરાઓ છે જે ડિસિપ્લિનમાં નથી, તેઓની સાથે તમારે રહેવું પડે છે શીખવાડવા માટે. Praise the Lord. Second verse, complete peace God gives through this still water. બીજું આશીર્વાદ છે, પ્રભુ સંપૂર્ણ શાંતિ આપણને આપે છે. And the third one is, He restoreth my soul. He is the restorer and the lifter. David says that He is the glory and the lifter of my soul. અહીંયા ત્રીજી કલમમાં કહે છે, તે મારા આત્માને તાજો કરે છે, દાઉદે છે, તે મારા આત્માને ઊંચો ઉઠાવે છે તેના નામની ખાતર. So third blessing is refreshing and recovery. Whatever you lost, whatever is sacrificed for God, I left my father, mother, brother, my whole state. Even I had to come to Gujarat, learn Gujarati. Then God built my life. He is the restorer. Whatever I lost, it is nothing compared to the glory, compared to the glorious life God has given. પ્રભુને મેળવવા માટે જ્યારે હું ગુજરાતમાં આવ્યો ત્યારે મેં મારા ભાઈ બહેન મા બાપ બધાને છોડીને આવ્યો હતો, પરંતુ પ્રભુનું વચન કહે છે કે તે મારા આત્માને તાજો કરે છે. મતલબ જે કંઈ ગુમાયેલું છે તે પ્રભુ આપણને પાછું આપે છે. See, Job, in the end, he got double for the trouble. કેમ કે આપણે અયુબને જોઈએ છે કે તેની સંકટ અને હતાશાના પ્રમાણમાં દેવ બાપે તેને ડબલ આપ્યું. In case of David, when he tried to help King Saul, something wrong happened. The enemies came and looted his house, took property, his wives and the children. Not only David's wives and children, but all the children and property and wives of the entire town of Ziklag. હવે તમે સિકલાગની દ્રશ્યને તમે જોજો કે દાઉદ લડાઈ કરીને આવ્યો એ દરમિયાન એની પોતાની સ્ત્રીઓ અને સૈનિકોની સ્ત્રીઓ બધાને લૂંટી લેવામાં આવ્યું હતું. સિકલાગને શત્રુ દ્વારા લૂંટી લેવામાં આવ્યું હતું. Because still David was not coronated as a king. કેમ કે હજુ સુધી દાઉદને રાજા બનાવવામાં આવ્યો ન હતો. He was escaping from the pursuit of King Saul. કેમ કે તે હવે શાઉલથી તે દરમિયાન ભટતો ફરતો હતો. What David did very excellent. અને દાઉદે જે કર્યું એ ખૂબ અદ્ભુત હતું. He always had a prophet, man of God, just like we rich people have a lawyer beside us. એની પાસે હંમેશા દેવના પ્રબોધકો દાઉદના ટોળામાં હતા. હંમેશા જે આપણે પણ Always sought the counsel of the Lord. What God is saying to me. અને હંમેશા દેવ બાપની પાસે આપણે સલાહ માંગવી જોઈએ કે પ્રભુ તું મને શું કહેવા માંગે છે. Some of the things I just quote by my memory. Believe me, it is the word of God. હું કેટલીક બાબતો મારી પોતાના મોંથી બોલીશ, પણ તમે મારા પર વિશ્વાસ રાખશો કે હું વચનમાંથી જ બોલું છું. He would ask God, can I pursue? Can I overtake him? Yes or no? દાઉદ કહે છે, શું હું મારા શત્રુઓની પાછળ પડું? હું તેઓને પકડી શકીશ? God would say yes or no. Depending on that, he used to ask another question. So, if I go, can I overtake him? Can I be successful in getting my property, my wife back or not? હવે એ બીજો પ્રશ્ન પૂછે છે કે જો પ્રભુ હું પાછળ તો પડીશ, તે આ કીધું છે, પણ હું શું મારી પ્રોપર્ટી, જે સંપત્તિ, મારી સ્ત્રીઓ એ બધાને પાછો મેળવી શકીશ કે નહીં? He will ask God, will they capture me and take me captive, or I will be successful? શું શત્રુઓ મને પકડીને બદીબાન બનાવશે કે હું મારું જે લૂંટાયેલું છે હું પાછું મેળવી શકીશ? So in your life, how many times you ask the Lord every step of the way in your life? તો આપણે કેટલી વાર પ્રભુને પ્રશ્ન પૂછીએ છીએ અથવા કેટલી વાર પ્રભુની સલાહ લઈએ છીએ? So David recovered everything, all the property, his wives, children, and everybody was happy. અને
દાઉદને જોઈએ તો દાઉદે તો સગળું યહોવાની સહાયથી પાછું મેળવ્યું, સગળું એટલે કે સંપત્તિ, છોકરા, સ્ત્રીઓ સુદ્ધા. So, third blessing is refreshing and recovery. If you lost anything, I will give it to you. તો ત્રીજી બ્લેસિંગ એ છે કે તમે તમારા આત્માને પ્રભુ તાજો કરે છે. તાજો કરવાનો મતલબ જે તમે ગુમાવ્યું છે તેને પ્રભુ ભરી આપે છે. In Psalms 103, he says that he satisfies you with good things and your youth is renewed just like eagles. અને તેથી કરીને શાસ્ત્ર 103 માં પ્રભુ કહે છે, વચન કહે છે કે તે તારી જુવાનીને ગરુડની જેમ તાજું બનાવે છે, સ્તંભનાથી તે તને તૃપ્ત કરે છે. Joseph was mistreated by his own brother. He was sold by his own brother. યુસુફને જોઈએ છે તો પોતાના ભાઈઓથી મિસ્રમાં વેચાઈ ગયો હતો. The word of God is so beautiful. The word of God says, the Lord was with Joseph. ખૂબ જ અદભુત બાબત ત્યાં આગળ લખવામાં આવી છે કે દેવ યુસુફની સાથે હતો. So, when put in a dungeon means it is a type of death for Joseph and the resurrection, on the birthday of Pharaoh, he interpreted the dream and he became the second Pharaoh. અને હવે યુસુફને જેલમાં નાખવામાં આવ્યો તો જાણે મૃત્યુ છે, પરંતુ જ્યારે જેલમાંથી તેને કાઢવામાં આવ્યો તો ત્યારે જાણે એ પુનરુત્થાન પામેલું જોસફ છે અને તેને પુનરુત્થાન પામેલા જોસફને ફારૂની આગળ ઊભો રાખવામાં આવ્યો. Praise the Lord. The next one is he leads me in the path of righteousness for his name's sake. અને પછી કહે છે કે પોતાના નામની ખાતર તે મને ન્યાયપણાના માર્ગે ચલાવે છે. Praise the Lord. It is supernatural guidance in our case from the Spirit of the living God. અને એ તો છે ખૂબ અદ્ભુત ગાઈડન્સ દોરવણી પ્રભુના આત્મા દ્વારા આપણને આપવામાં આવે છે. And in the case of Israel, there was always a pillar of fire, pillar of cloud. Whenever they set out, Israel has to start their journey. હવે ઇસ્રાયેલ લોકોના હકમાં જોઈએ તો દેવબાપે તેઓને અગ્નિસ્તંભ અને મેઘસ્તંભ આપ્યો હતો અને તે તેઓને દોરવાની માટે આપ્યો હતો. અને જ્યારે અગ્નિસ્તંભ મેઘસ્તંભ ચાલતા હતા ત્યારે તેઓ પણ ઇસ્રાયેલીઓ પણ એની પાછળ ચાલતા હતા. Jesus says in Matthew 7, he says about his life, narrow is the way and difficult is the path, but straight is the way, it goes for destruction. એથી કરીને માર્કની સુવાર્તામાં વચન કહે છે કે સાંકડો માર્ગ જે છે તે જીવનમાં પહોંચાડે છે, પહોળો માર્ગ નરકમાં પહોંચાડે છે. Jesus says he is the way, the truth and the life. પ્રભુ કહે છે હું માર્ગ, સત્ય અને જીવન છું. Praise the Lord. Praise the Lord. Hallelujah. Psalm 37, let's read verse 23. બસ 37મો અધ્યાય 23. અને 23મી કલમ. It talks about the steps of the righteous man ordained by the Lord. Hallelujah. જ્યારે માણસનો માર્ગ યહોવાને પસંદ કરે છે ત્યારે તે તેના પગલા સ્થિર કરે છે. In another verse it says that when he is pleased with your life, that even his enemy becomes friends. અને બીજી જગ્યામાં પ્રભુનું વચન કહે છે જ્યારે દેવ તેના લોકો પર, સંતો પર પ્રસન્ન થાય છે તે એટલે સુધી કે તેના શત્રુઓને પણ તેના મિત્ર બનાવે છે. So we have supernatural guidance. તો અહીંયા આગળ આપણી પાસે ખૂબ અદ્ભુત દોરવણી પ્રભુ તરફથી મળે The છે. guidance of the Holy Spirit, that once you listen to him, he will take you to the right destination. જ્યારે પવિત્ર આત્મા દ્વારા આપણને દોરવામાં આવે છે ત્યારે જે ઈચ્છેલી રાઈટ ડેસ્ટિનેશનમાં પ્રભુ આપણને પહોંચાડે છે. Verse 4, though I walk through the valley of a shadow of death, I fear no evil, no fear. Total security and safety and protection is the next blessing. હવે ચોથી કલમમાં કહે છે મરણની છાયાની કીડમાં થઈને હું જાગું તો પણ કઈ પણ ગુનાઈથી ભીસ નહીં, કેમ કે તું મારી સાથે છે.
એ રક્ષણ આપે છે પ્રભુ. તું મારી સાથે છે is the best consolating, comforting word. તે મારી સાથે છે ખૂબ જ દિલાસાની અને શાંતિની પ્રોમિસ છે, પ્રતિજ્ઞા છે. That means in Hebrew it is Jehovah Shammah. અને એનો મતલબ છે કે જહોવા શામા હિબ્રુ ભાષામાં He will help you out in any situation. પ્રભુ તમને સર્વ બાબતોની અંદર મદદ કરશે. Praise the Lord. Praise the Lord. Isaiah 43:1 and 2. Fear not, when you pass through the water, I will be with you through the river. They shall not overflow. યશાયા 40 માં પ્રભુનું વચન કે તું પાણીમાં થઈને ચાલીશ તે તને ડૂબાડશે, અગ્નિમાં થઈને ચાલીશ તે તને સજાડશે ને નાશ કરશે I ને. just give just two reference, two examples. You go and add. There are so many supports. બે એક્ઝામ્પલ હું આપવા માંગુ છું, પરંતુ તેની સાથે સાથે તમે ઘણા બધા ઉદાહરણો એડ કરી શકો છો. You are with me, so I fear no evil, though I walk through the valley of the shadow of death. તું મારી સાથે છું માટે હું મરણની છાયાની ખીણથી બીસ નહીં. Praise the Lord. Those three Hebrew children did not compromise. He said, even if God cannot save us, we will not bow down to this image. અને તેથી કરીને આ ત્રણ હિબ્રુ છોકરાઓએ કીધું કે જો અમને દેવ છોડાવે કે ન છોડાવે પણ અમે મૂર્તિને પગે લાગવાના નથી. So God was with them as a fourth man walking and setting them free. તેથી કરીને ખ્રિસ્ત પોતે દેવબા પોતે તેમની સાથે ચાલવા લાગ્યો અગ્નિની ભઠ્ઠીમાં. So safety, security, protection and the presence of the living God is among us is the next blessing. અને બીજું જે બ્લેસિંગ છે, આશીર્વાદ છે, એ તો આપણું રક્ષણ, આપણી સુરક્ષિતતા જે દેવ આપણી સાથે છે. Praise the Lord. Thy rod and staff that comfort me. અને પછી કહે છે તારી લાકડી તથા તારી છડી મને દિલાસો આપે છે. It gives you authority, discipline and offense and defense. અને ત્યાં આગળ તે આપણને અધિકાર આપે છે, તે આપણને શિસ્તમાં રાખે છે અને ઓફેન્સ અને ડિફેન્સ એટલે કે તમે સામનો કરી શકો, તમે પોતાને બચાવી શકો એવું આપણા માટે પ્રોવિઝન તૈયાર કરે છે. Praise the Lord. Praise the The Lord. shepherd has the big rod and with the crooked shaped at the end. અને ત્યાં આગળ ગુડ શેપ સાના બેટા બાળકની પાસે લાકડી હોય છે અને લાકડીના સૌથી ટોચમાં ભાગમાં Whenever the sheep is, because sheep are eating, they don't see anything, they go on eating, and get out of the way and the shepherd brings લાકડીના that જોડે hook. એ હુક હોય છે, એ હુકના લીધે કેમ કે ગેંડાઓ હંમેશા ખાવા બેસે તો સામે કશું આપત્તિ આવશે કે નહીં જોતા નથી, ખાતા 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 ચાલ્યા કરે છે તે માટે એને ખસેડવા માટે. And the staff or the club is for any wild animal like a jackal or wolf. અને બીજી લાકડી હોય છે શત્રુઓને મારવા માટે, જે ગેંડાના શત્રુ હોય છે શિયાળ વગેરેને મારવા માટે. Praise the Lord. Praise the Thy Lord. rod and thy staff doth comfort me. અને તારી લાકડી તથા તારી છડી બંને મને દિલાસો આપે છે. Next one. Verse 1. You prepare a table before me in the presence of my enemies. મારા શત્રુઓના દેખતા તું મારા વાસ્તે ભાણું તૈયાર કરે છે. He prepared the table with delicacies. Must નાસ્તો તૈયાર કરે છે પ્રભુ. વિધવારી પ્રભુ તૈયાર કરે છે. Praise the Lord. The people of Israel ate angels' food. કેમ કે ઇસ્રાએલ લોકોએ દૂતોની રોટલી ખાધી. Oh, that is something else. That was not an ordinary wafer. It was dipped in the honey. એ ઓર્ડિનરી બાબત નથી કેમ કે એનો સ્વાદ એવો હતો કે મધની અંદર રોટલી નાખીને ખાવામાં આવે એના જેવો એનો સ્વાદ હતો. They drank not just ordinary mineral water from the rock, and that rock was Christ Jesus himself. અને તેઓએ મિનરલ વોટર પીધું એનો મતલબ એનાથી અધિક તેઓ પીધું કે જે ખડકમાંથી નીકળતું સારું પાણી, ઉત્તમ પાણી તેઓ પીધું. They lifted the Holy One of Israel as we read in Psalms. They murmured, can God prepare a table in the wilderness? પરંતુ Murmur તેમ and છતાં mock. પણ ઇસ્રાએલ લોકોએ દેવની આગળ કચકચ કરીને કહ્યું કે શું
પ્રભુ અરણ્યની અંદર અમારે માટે ટેબલ મેજ તૈયાર કરી શકે. In some cases, the enemies believed in the God of Israel more than the children of Israel themselves. કેટલાક કેસમાં એવું બન્યું છે કે ઇવન ઇસ્રાયેલના શત્રુઓ દેવનું પરાક્રમ જોતા હતા પણ ઇસ્રાયેલીઓ નતા જોતા. Praise the Lord, such a wonderful God we have. He આપણે provides કેટલો બધો મોટો મહાન દેવ આપણા જીવનમાં મળે the છે. table. એ આપણે માટે ટેબલ અરણ્યની અંદર તૈયાર કરે છે. I was just posting for my new job in Jeddah, Saudi Arabia. હું મારા એક નોકરી અંદર સાઉદી અરેબિયામાં હતો. I put a specific amount that they should give me this salary, I will accept it. પૈસાનું મેં એવું ખાતરી કરી કે આટલા મને 3500 આપે છે હું જોઈન કરીશ પરંતુ 35 ને બદલે 45 આપે. Praise the Lord. Beyond my expectation, even though I was not that much qualified. અને હું મારી નોકરીની અંદર હું એટલો બધો અનુભવી ન હતો તે ટાઈમની અંદર મેં થોડા ઓછા પૈસાની આશા રાખી હતી પગાર માટે પરંતુ કંપનીએ મને મારી ઈચ્છા કરતા વધારે પગાર મને આપ્યો. In the presence of my enemies, those Arabs were not my friends. You know, they follow different gods. અને એ છે કે શત્રુઓની સામે તે મારા માટે મેજ તૈયાર કરી છે કેમ કે અરબ એટલે કે મુસ્લિમ લોકો એ મારા મિત્ર નથી તેમ છતાં પણ તે મારા માટે ટેબલ તૈયાર કરી. Because Jesus said, and one day they will also be converted, become Christians. હા આપણા માટે બહુ સારી જગ્યા નથી પરંતુ પ્રભુ કહે છે કે હા તેઓ પણ કોઈ દિવસે તારા પામશે. Next one is promotion, consecration, dedication, and ordination. You anoint my head with oil. અને પછી કહે છે તે મારે માથા પર તેલ ચોળી છે એટલે મને તેલથી અભિષેક કરવામાં આવે છે. એનો મતલબ એમ છે કે તે મને ઉચ્ચ ઉચ્ચ પદવી ચડાવે છે. David was just a shepherd. He was not there when Prophet Samuel came. He was in the field. હવે દાઉદે આપણે જોઈએ તો એક સામાન્ય નાનો એક છોકરો હતો ભેડાપાળક. Praise the Lord. Prophet Samuel said, "Are all these your sons?" No, there is one with a sheep, you know, even his જ્યારે પ્રોફેટ father સામ્યુએલ also despised him. He's just a boy. પ્રોફેટ સામ્યુએલ જ્યારે દાઉદના ઘેર ગયો દાઉદને અભિષેક કરવા માટે તેને કહેવામાં આવ્યું કે બધા ભાઈઓને લાવવામાં આવ્યા. દાઉદ એટલો ન હતો દાઉદ વિશે પૂછવામાં આવ્યું ને કેવું કીધું એને કહેવામાં આવ્યું કે તું એક નાનો ભેડાપાળક છે જંગલમાં ભેડા ચારી રહ્યો છે. See, every single blessing is yours. Don't wonder how it happened to David. No. This promise, all these promises for you in 2026. આ બધું એવું નહીં સમજવું બીજા માટે પણ આ બધું જ બ્લેસિંગ આખા વર્ષમાં આપણા માટે છે. How many want this blessing? Let me see કેટલા your hand. Hallelujah. આશીર્વાદની જરૂર છે હાથ ઊંચા કરશો. Praise the Lord. Hallelujah. We all want. Even I want money. Don't say money is sin. No. The lust of the money means if you put the money on the top of God, then it becomes cursed. બની આપણને પણ પૈસાની જરૂર છે. એવું નહીં કે ભાઈ ભગત બની ગયા પૈસાની જરૂર કે પૈસા દરેક પાપનું મૂળ છે નહીં. જ્યારે પૈસાને આપણે પ્રાયોરિટી આપીએ છીએ ત્યારે આપણે પાપમાં પડીએ છીએ પણ પૈસાની આપણને જરૂર છે. God elevated shepherd boy from shepherding sheep to the high position, highest position as a king over Israel. Now he can shepherd the flock of Israel, and he had a kingly and priestly anointing. હવે અહીંયા આગળ દાઉદ એક સામાન્ય ભેડાપાળક હતો એને પ્રમોશન દેવે આપ્યું અને આખા ઇસ્રાયલ ઉપર તેને રાજા બનાવ્યો. He was a prophet also because he writes some of the songs writing about Jesus. He was a prophet, man of God, and also he was the king of Israel. Two anointing. અને દાઉદની પાસે બે પ્રકારનો અભિષેક પણ હતો. એ ઇવન પ્રબોધક પણ હતો તે રાજા પણ હતો અને તે પ્રબોધક પણ હતો. When he anoints you, he gives you such an authority that the anointing breaks the yoke, the burden, the heavy feeling that you have.
the depression, everything is broken when પ્રભુ we એવું are અભિષેક anointed with પણ the આપણને oil. આપે છે કે જ્યારે અભિષેક પણ આપણા ઉપર આવે છે ત્યારે દરેક પ્રકારના હેવી વિચારો, ચિંતાઓ, બોજાઓ, દરેક બંધનોને તે તોડી નાખે છે. When you are anointed, you become courageous, you become strong, just like when the Spirit of the Lord came on Samson mightily. What happened? The manifestation, he broke every chain and the rope, and he lifted up all the city gates, pillars, and put it somewhere else. That happens to us also in the New Testament. જેમ જ્યારે પ્રભુનો અભિષેક પણ આપણા પર આવે છે ત્યારે સામસોનને આપણે જોઈએ છે કે દેવનો આત્મા જ્યારે તેની પર આવતો હતો ત્યારે તે દરવાજાઓને ચેનને બધું તોડી નાખીને તે દેવના અભિષેકપણામાં શત્રુઓને મારતો હતો તે. Just bear with me for some more time. Let me finish. Because these are your blessings for the 2023. You may write it down, challenge them, go in the closet and fight. Fight and wrestle and make intercessory, make adjustment, get line with God. કેમ કે આ 2026 નો આપણા પાસે આ 23મો આશીર્વાદ રૂપ છે અને એ આશીર્વાદોને એકઠા કરીને પ્રભુની પાસે આપણે ક્લોઝેટમાં જઈને માંગીએ, ગુરુમાં જઈને પ્રભુને પ્રાર્થના કરી, અરજી કરીએ. Verse 5, my cup runs over. હવે 5મી કલમમાં કહે છે કે મારો પ્યાલો ઉભરાઈ જાય છે. Next blessing is overflowing abundant life. You don't have any scarcity. ભરપૂરી પડાનું જીવન, થોડું પણ ગભરાટ નહીં એવો આશીર્વાદ. And David says in Psalm 106, what shall I render unto the Lord? He says, what shall I render unto the Lord? I will take a cup of salvation and call upon his name. અને અહીંયા આગળ દાઉદ કહે છે તે પ્રમાણે તેના કરેલા ઉપકારનો બધો હું તેને શું વાળી આપું, પરંતુ હું તારનો પ્યાલો લઈને મારા દેવ બાપની આગળ અર્પણ ચડાવું છું. Verse 6, surely goodness and mercy shall follow me, complete favor. હવે 6મી કલમમાં કહે છે નિશ્ચય મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત ભલાઈ તથા દયા મારી સાથે આવશે. ભલાઈ અને દયા તમને ધક્કો મારશે. If you want to understand it, they are automatic. You know, when you find favor in the sight of God, daya and rupa and the koma say they overtake you. ભલાઈ અને દયા તમને એની અંદર લઈ જશે. ધક્કો મારીને ભલાઈ અને દયામાં તમે ચાલશો એમ લખવામાં આવી છે. You read Deuteronomy chapter 28, he says the same thing. If you obey my commandments, the blessings overtake you and pursue you and chase you down, means they go ahead of you and make a angel of the Lord will make a way for you. Hallelujah. એટલા જ માટે પુણ્યને 28માં લખવામાં આવ્યું છે કે સર્વ આશીર્વાદો તમને એવી રીતના ભરપૂરીપણા મળશે કે તમને તેઓ ઓવરટેક કરશે. Next verse 6, second part, I will dwell in the house of the Lord forever. અને પછી છેલ્લો ભાગ કહે છે કે હું મારા પ્રભુના ઘરમાં હંમેશા રહીશ. This is very sensitive point here. અને આ બહુ સેન્સિટિવ નાજુક પોઈન્ટ છે. David has a great delight to be in the house of the Lord. દાઉદ કહે છે કે મને મારા પ્રભુના ઘરમાં ઘણો આનંદ મળે છે હંમેશા. It talks about the God's presence and fellowshipping with God. અને દાઉદ એ માટે કહી રહ્યો છે કે દેવની સાથે સંગત રાખવું અને દેવની સાથે વાત કરવું, દેવની સાથે જીવવું, એવી રીતે વાત કરી રહ્યો છે. Psalms chapter 27 verse 4 says, the one thing I have desired of the Lord, that thing I will seek after, to dwell in the house, to behold his beauty, to inquire in his temple. જેથી કરી 27 અધ્યાય 4 કલમમાં દાઉદ આ પ્રમાણે કહે છે મેં યહોવા પાસે એક વરદાન માંગ્યું છે કે યહોવાનું મંદિર મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત મારું નિવાસ સ્થાન થાય. What is your greatest desire? To dwell in the house of the Lord. તમારી શું સૌથી શ્રેષ્ઠ ઈચ્છા હોવી જોઈએ કે પ્રભુની મંદિરમાં નિવાસ કરવો. You want to compare the temple
with the temple we will be with in the book of Revelation. અને આ બાબતો જે પ્રકટીકરણની અંદર મંદિર વર્ણન કરવામાં આવ્યું છે મંદિરનું એની સાથે આપણે કમ્પેર કરીએ. Don't compare this to that, because here you worry about what do I do for the lunch. અહીંયા ઘણી તો આપણે એવું બધું ચિંતા કરીએ છીએ કે લંચ માટે હું શું બનાવું વગેરે જગતની ચિંતાઓ. Praise the Lord. But there we will be with our Lord forever. We will not leave the temple, because to behold the beauty of the image, the Lord God Almighty and the Lamb meaning our Lord Jesus Christ, will be our temple, and you don't feel like leaving that temple forever. અને આ તો પ્રકટીકરણમાં જે વર્ણન કરવામાં આવ્યું છે એ મંદિરનો અહીંયા આગળ વાત છે કે હું હંમેશા મારી જિંદગીના સર્વ દિવસો પર્યંત હું જે મંદિર હલવાનનું મંદિર છે તેની અંદર હંમેશા હું નિવાસ કરીશ એની આશા અને એની પ્રાર્થના એ કરી રહ્યો છે. Whenever you are in the truly in the spirit, truly praying, behold the beauty of the Lord. There, nothing other than God will attract you more. જ્યારે તમે એક જાતના આત્મિક સ્તરમાં આવો છો ત્યારે એવું હૃદય આપણું થઈ જાય છે કે જે અનુભવ મને થયો તેને કોઈ રીતના હું જગતના કોઈ માણસ સાથે એને સરખાવી શકતો નથી. There will be no eating, drinking, there is no tears. You cannot shed any tears, and there is no sorrow, and that temple doesn't need any electricity light, because Lord God Almighty and Jesus Himself are the light in the temple. ત્યાં કઈ ભૂખ લાગશે નહીં, તરસ લાગશે નહીં અને ભગવાન પોતે એનું પ્રકાશ છે અજવાળું છે. All these blessings are yours આ બધા જ આશીર્વાદો તમારા છે if you are a child of God. જો તમે દેવના દીકરાઓ છો તો. Have you left Egypt already? શું તમે મિસ્રને છોડ્યું છે? Are you in the wilderness? શું તમે અરણ્યમાં છો? Then you are supernaturally fed. તો તમને સુપરનેચરલી આશ્ચર્યજનક રીતે ખવડાવવામાં આવશે. And the last best blessing is I will dwell in the house of the Lord forever. અને છેલ્લો આશીર્વાદ એ છે Behold the beauty of the Lord we cannot describe. અને સૌથી છેલ્લો આશીર્વાદ છે કે હું હંમેશા દેવ બાપના ઘરમાં રહીશ એટલા માટે કે હું એના સૌંદર્યનું અવલોકન નિત્ય કર્યા કરું. May God bless you with all these 12 blessings. પ્રભુ તમને આ ભારે 12 આશીર્વાદથી આશીર્વાદિત કરે. You better be God's sheep, listening to His voice. હંમેશા આપણે ઘેટાના જેવા થઈએ, પ્રભુના ઘેટા જ રહીએ. ફક્ત તેનું સાંભળવાને માટે જ આપણું નહીં, તેનો અવાજ સાંભળવાને માટે હંમેશા આપણે એના ઘેટા રહીએ. He is our great good shepherd, that is 100% guarantee. અને તે આપણો સૌથી શ્રેષ્ઠ ઉત્તમમાં ઉત્તમ ઘેટા પાળક છે અને ઘેટા પાળક રહેશે. જે તેને 100% ગેરંટી આપી છે, પ્રતિજ્ઞા આપી છે. May God bless you in this new year 2026, and blessing must be multiplied in your life. Thank you. 2026 માં પ્રભુ તમને ખૂબ જ આશીર્વાદ આપે અને આશીર્વાદો પુષ્કળ અને પુષ્કળ વધતા જાય. આમેન. પ્રેઝ ધ લોર્ડ.